તો વહેલી સવારથી મહેસાણામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, ત્યારે વરસાદ વરસતા તંત્રની પોલ ખુલ્લી પડી હતી। મહેસાણા 2માંથી મહેસાણા 1 તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો, તેમજ રાધનપુર ચોકડીથી ગોપીનાળા તરફ જતા રસ્તામાં કેડસમાં પાણી ભરાયા હતા। રસ્તામાં પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં અટવાયા હતા। તો મહેસાણામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો, જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ત્યારે ગોપીનાળુ અને ભમરિયું નાળામાં પાણી ભરાયા હતા। આ વચ્ચે ગોપીનાળામાં એક ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયું, જેથી ટ્રેક્ટરમાં સવાર લોકો ફસાઈ ગયા। સમગ્ર ઘટના અંગે મહેસાણા ફાયર વિભાગે ટ્રેક્ટરમાં સવાર 7 યુવતી અને વૃદ્ધ ડ્રાઈવર સહિત 13 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા સંકેત પાસેથી। સંકેત, મહેસાણામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, શું છે વિગતો? જો અત્યારે હાલ વાત કરવામાં તો ગત મોડી રાતથી મહેસાણા જિલ્લામાં સરેરાશ 5 ઇંચ કરતા પણ વધુ વરસાદ અત્યારે હાલ ખાબકી ચૂક્યો છે। જો વાત કરવામાં આવે તો મહેસાણા, બોટાદ, ઊંઝા સહિતના વિસ્તારોમાં 1.5 થી 2 ઇંચ વરસાદ નોંધાયો ગયો છે, જ્યારે મહેસાણા અને વિજાપુરમાં 4 ઇંચ કરતા પણ વધુ વરસાદ અત્યારે હાલ સુધી ખાબકી જોવા ગયો છે। મોડા પણ વરસાદે અત્યારે હાલ આજે તોફાની બેટિંગ કરી છે, જેમાં જુદા જુદા વિસ્તારોમાં વાત કરવામાં આવે તો મહેસાણાના ભમરિયાનાળા, ગોપીનાળા, રાધનપુર રસ્તા સહિતના સિટી બસ સ્ટેન્ડ અને એસટી બસ સ્ટેન્ડના જે રસ્તાઓ છે તેમાં કેડસમાં પાણી ભરાઈ જવા ગયા છે। મહેસાણા સુરત ચોકમાં પણ પાણી ગરકાવ થવા ગયું છે, જેને જોતા અત્યારે હાલ સમગ્ર શહેર ખાબકી થયું છે, ચોક્કસથી નિર્માણ થવા ગયું છે। મહેસાણાના જુદા જુદા વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મહેસાણાના આઝાદ ચોક, પૂર્વવાડી બજાર સહિતના ગાંધી રોડના સંપૂર્ણ બજારો અત્યારે હાલ સ્વયંભૂ સજ્જડ બંધ જેવી સ્થિતિનું નિર્માણ થવા ગયું છે। તોફાની બેટિંગના કારણે મહેસાણા 1માં વસતા જે વ્યક્તિઓ છે તે મહેસાણા 2માં નહોતા જઈ શક્યા, મહેસાણા 2માંથી વસતા જે વ્યક્તિઓ છે તે મહેસાણા 1માં નહોતા આવી શક્યા। જે જોતા અત્યારે પાણી તંત્રની જે પ્રી મોન્સૂનની કામગીરી હતી તે અત્યારે હાલ ખુલ્લી પડી ગઈ તેવી સ્થિતિનું નિર્માણ થવા ગયું છે। જો વાત કરવામાં આવે તો મહેસાણાના ગોપીનાળામાં મોટી સંખ્યામાં જે લોકો પસાર થતા હોય છે, તેમાં ટ્રેક્ટર ચાલકે પોતાના મજૂરો લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રેક્ટર બંધ થઈ જવાના કારણે તેમને રેસ્ક્યુ કરવામાં ફરજ પડી હતી। મહેસાણા ફાયર વિભાગે તેમને તજવીજ હાથ ધરવામાં આવી હતી। સાથે સાથે એ જ સ્થિતિ ભમરિયા નાળામાં પણ જોવા મળી હતી। શાળા છૂટ્યા બાદ જે વિદ્યાર્થીઓ હતા તે છૂટા કરવામાં આવ્યા હતા અને જે છૂટા દરમિયાન બાળકોની જે બસ હતી તે ફસાઈ જવા ગયેલી હતી તેવી અત્યારે હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। જે જોતા અત્યારે સ્થાનિકોએ તેમને બચાવ તો લીધા છે, પણ રેસ્ક્યુ કામગીરી અને તંત્રની જે ઉગાડી પોલ અત્યારે ખુલ્લી જવા ગઈ છે, તેમાં મહેસાણા અત્યારે હાલ સમજ્યું હોય તેવી સ્થિતિનું ચોક્કસથી નિર્માણ થવા ગયું છે। સાથે સાથે એ વાત કરવામાં આવે તો આ વરસાદના કારણે જે ખેડૂતો ભારે જે વાવણી લાયક વરસાદને જે રાહ જોતા હતા, જે મોટી સંખ્યામાં જે વાવણી કરવાની હતી તે ન કરવાના કારણે અત્યારે હાલ આ વરસાદના કારણે હવે વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે, જેથી હવે ખેડૂતો વાવણી તરફ વળશે અને જો એરંડા સહિતની જે વાવણી છે તે બાબતે પણ કરી જી બિલકુલ સંકેત, આપણે જોયું કે એક ટ્રેક્ટર પણ પાણીમાં ફસાઈ ગયું હતું, કુલ 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, શું છે તે બાબતે વિગતો? જો અત્યારે હાલ વાત કરવામાં તો મહેસાણા જિલ્લામાં સરેરાશ 5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકી ગયો છે। જે જોતા અત્યારે હાલ ફાયર વિભાગની જે ટીમ હતી તે મહેસાણાના ગોપીનાળા વિસ્તારમાં અત્યારે હાલ ફરી રહી હતી। તે દરમિયાન એવી માહિતી જાણવા મળી હતી કે તેમાં એક ટ્રેક્ટર ફસાઈ ચૂક્યું છે અને જે કેડ પાણી કરતા પણ ઉપર હતું, જેમાં જે મજૂરો હતા તેઓથી 14 મજૂરો હતા તે અત્યારે ટ્રેક્ટર ઉપર બેસીને ત્યાંથી પસાર થતા હતા, પરંતુ ટ્રેક્ટર બંધ થઈ જવાના કારણે તે મુશ્કેલીમાં મુકાયા હતા। ફાયરની જે ટીમ છે મહેસાણાની નગરપાલિકાની ટીમ તેને ઘટના સ્થળે પહોંચીને તેને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે સહિતની જે વ્યવસ્થા હતી તે ફાયર વિભાગે હાથ ધરીને 13 વધુ વ્યક્તિઓને બચાવી લેવાની પ્રયાસ કરી છે, રેસ્ક્યુ કર્યું હતું। જે જોતા તંત્રે જે કામગીરી કરવાની હતી તે ગોપીનાળામાં કરી હોય તે દેખાઈ રહ્યું છે। જી આભાર સંકેત, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર